પીઝા. આપણે નાનપણથી જ પીઝા ખાઈ ખાઈને મોટા થયા છે અને ઇનફેક્ટ નાનપણ તો છોડો, આજે પણ આપણને પીઝાની તો ભયંકર આદત છે. હવે આપણને બધાને ખબર તો હશે જ કે પીઝા ઇટલીથી આવેલા છે અને આખા ઇન્ડિયામાં છવાઈ ગયા. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે પીઝાની જે એક હિસ્ટ્રી છે એ અમદાવાદથી પણ છે. સરપ્રાઇઝિંગ. વેલ, બ્રેન્ડ સ્ટોરીઝમાં આજે એવી જ એક બ્રાન્ડની વાત કરીશું જે અમદાવાદની બ્રાન્ડ છે અને જેણે પીઝામાં સુપર કન્ટ્રીબ્યુશન આપ્યું છે. હવે ક્યાંક ને ક્યાંક તમને ખબર પડી જ ગઈ હશે કે હું વાત કરી રહ્યો છું જસુબેન પીઝાની. એબ્સોલ્યુટલી તમે આ બ્રાન્ડનું નામ વાંચ્યું હશે, તમે એમના પીઝા ખાધા હશે અને તમે એન્જોય પણ કર્યું હશે. પણ ટ્રસ્ટ મી વેન આઈ સે ધીસ કે તમને આ હિસ્ટ્રી વિશે કદાચ નહીં જ ખબર હોય. સો 1976માં જસુબેનના લગ્ન થયા હતા અમદાવાદમાં. એ હતા પુણેના અને અમદાવાદ શિફ્ટ થયા હતા. ત્યારે એમણે ફર્સ્ટ ટાઈમ આ પીઝાનો એક એક્સપેરિમેન્ટ કર્યો હતો કે કેમ ઇટલીના પીઝા, કે કેમ એ પ્રકારના પીઝા, કેમ એ ગુજરાતી પીઝા નહીં. અને એ એક્સપેરિમેન્ટમાં એમણે એક બહુ જ સરસ વસ્તુ કરી કે જે પીઝાનો બેઝ છે, જે જનરલી મેદાથી બનતો હોય છે, એમણે કીધું કે આમાં આપણે ગુજરાતી ફ્લેવર, એક ગુજરાતી ટચ આપ્યું, જેને એમણે દેશી ભાષામાં કીધું ભાખરી પીઝા. આ શબ્દ લગભગ ત્યારથી જ આવ્યો. અને ભાખરીનો જે બેઝ છે એમાં કોઈ મેદા નથી, કંઈ જ નથી. ઇટ ઇઝ વેરી ઓર્ગેનિક એન્ડ હેલ્ધી. એની ઉપર જે સોસ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું, ઇવન દેટ ઇઝ વેરી અમેઝિંગ. હવે તમને એમ થશે કે આમાં મોટી વાત શું છે? સો સૌથી મોટી વાત જસુબેન પીઝાની એ થઈ કે એમણે એક એવું અવન, પીઝા બેક કરવા માટે એક એવું અવન ઇન્ટ્રોડ્યુસ કર્યું જે એલપીજીથી ચાલે છે. હવે એ ટાઈમે ધીસ વોઝ વેરી સરપ્રાઇઝિંગ, કારણ કે ઇલેક્ટ્રિક અવન્સ આવતા અને બહુ મોંઘા આવતા. હવે અમદાવાદમાં જો કંઈક સેલ કરવું હોય, સ્પેસિફિકલી ત્યારની જે ખાઉ ગલીમાં સેલ કરવું હોય, તો તમારે અફોર્ડેબલ રાખવું જ પડે. બટ ઇલેક્ટ્રિક અવન્સ તો એમને જ અફોર્ડેબલ નહોતા, તો પીઝા કેવી રીતે હોય? સો કમિંગ બેક ટુ માય પોઈન્ટ કે એમણે એક એલપીજી અવન ઇન્ટ્રોડ્યુસ કર્યું. અને એવું એલપીજી અવન જેની અંદર 15 મિનિટમાં 25 પીઝાસ, 25 પીઝા એકસાથે બેક થઈને રેડી થઈ જાય. અને એમનું ફોકસ ખાલી પીઝા વેચવાનું જ હતું. હવે આપણે આવીએ 1990માં, જ્યારે બીજા 2 પાર્ટનર્સ એમની સાથે જોડાયા અને ત્યારે અનફોર્ચ્યુનેટલી જસુબેન અમદાવાદથી પુણે ફરીથી શિફ્ટ થઈ ગયા અને આમના જે 2 પાર્ટનર્સ છે એમણે આ જર્ની કન્ટિન્યુ કરી. અને તમે નહીં માનો, જ્યારે નરેન્દ્ર મોદી, જે આપણા પીએમ શ્રી છે, જ્યારે સીએમ હતા ગુજરાતના, ત્યારે પણ એક ઇવેન્ટમાં એમણે આ પીઝા વિશે અને વુમેન એમ્પાવરમેન્ટ અને કઈ રીતે એક ફિમેલે આ વસ્તુને ડેવલપ કરી, ગ્રો કરી, એના વિશે પણ વાત કરી હતી. અને ત્યારથી જસુબેન પીઝા જે નામ, જે ટેગ છે, જે બ્રાન્ડ છે, એ સુપર રીતે ટેક ઓફ.